અમદાવાદ શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેને કારણે અકસ્માતોના કિસ્સાઓમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે। ત્યારે શહેરના કે ડિવિઝન ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વહીવટદારો પરાક્રમસિંહ ઝાલા તથા નરપતસિંહ નો એન્ટ્રીના સમયમાં ભારે વાહનોને અમદાવાદના સિટી એરિયામાં પ્રવેશ આપીને મસમોટા ઉઘરાણા કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર સવારે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા દરમિયાન ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં કે ડિવિઝનના વહીવટદારો પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલા જાહેરનામાની પણ ઉપરવટ જઈને ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટના માલિકો પાસેથી મસમોટા ઉઘરાણા કરીને ભારે વાહનોને શહેરમાં બિંદાસ પ્રવેશ આપી રહ્યા છે। કે ડિવિઝન ટ્રાફિક શાખાના વહીવટદાર પરાક્રમસિંહ ઝાલા તથા નરપતસિંહની રહેમનજર હેઠળ મોટા ડમ્પરો, ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સની અનેક ગાડીઓ અમદાવાદના સિટી વિસ્તારમાં બેરોકટોક ફરી રહી છે, જેની સામે આ વહીવટદારોને માત્ર હપ્તા ઉઘરાવવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે। આ વહીવટદારો દ્વારા ટ્રાફિક શાખાના કે ડિવિઝનના પીઆઈથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી મોટી રકમના હપ્તા પહોંચાડીને પોતાની અન્ય જગ્યાએ બદલી થઈ ગયેલ હોવા છતાં ટ્રાફિક શાખાનો વહીવટ સંભાળવામાં આવી રહ્યો છે। ત્યારે મસમોટો ભ્રષ્ટાચાર આચરતા આવા વહીવટદારોની જો એસીબી દ્વારા કડક કાયદાકીય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓ બહાર આવી શકે તેમ છે।